જ વાસના તમારા સ્વર્ગના દેવતા ખોટા લોકકવિ લખે એટલું નહીં, કૈલાસના ખોપરા ઉપર બેઠેલો ભગવાન આશુતોષ મહાદેવ યાત રુદ્ર શિવા ઘોરા પાપ કાસીની ધ્યાનસ્તનમાં સંતમયાગીની સત્તા વિશાખ સિંહ ભગવાન આશુતોષ મહાદેવ કૈલાસના ખોપરા ઉપર બેઠો બેઠો એમ કહે છે, હે દેવી સ્વર્ગના દેવતાઓ સ્વાર્થીલા છે, એને જરૂર પડે ત્યારે જ મારી પાસે આવે છે. અને જસુભાઈ ભગવાન શંકર મને બહુ ગમે છે, બહુ ગમે છે. એનું કારણ એ છે કે એને આયર સમાજ બહુ ગમતો હતો. અહીંયા આયરનો દીકરો છું, હું અહીં કલાકાર છું, કોઈનો દીકરો નથી. પણ સત્ય શાસ્ત્રી પુરાવા સાથે, દસ્તાવેજી પુરાવા સાથે એને યાદવો કેટલા વાલા હશે શંકરને. એનો તમને એક નાનો દાખલો આપી દઉં ભેગો, કે જેથી કામદેવને મોકલે છે દેવતાઓ ભગવાન શંકરને જગાડવા માટે. અને કથા જગ જાહેર છે, જેથી ભગવાન શંકરે ત્રીજું નેત્ર ખોલીને કામદેવને જ્યારે બળીને ભસ્મ કર્યો, ત્યારે જસુભાઈ એની પત્ની કામદેવની પત્ની રતિ છે, એ ભગવાન શંકરની સામે ખોળો પાછો કે મારા બાપ, મારા ધણીનો હું વાંક હતો તે બાળીને. દેવતાઓના કહેવાથી આવ્યા છે, એને તમે શું કામ પાડ્યા? હવે હું કોને આધારે જીવું? તેથી ભગવાન શંકરને કરુણા પ્રગટી, રતિ બેટા મને માફ કરજે, પણ જા કૈલાસના ખોપરા ઉપર બેઠો બેઠો આશુતોષ મહાદેવ શંકર તને વરદાન આપે છે. સાહેબ તેદી 18 વર્ષમાં નજરો ફેરવીથી શંકરે અને યદુવંશ એને શું કામ નજરમાં આવ્યું? અને કૃષ્ણ એ ભગવાન કૃષ્ણનો જન્મ દેનાર માં દેવકી છે, પણ યાદવને ખોળે મોકલવાનો, યાદવોના ફળીએ મોકલવાનો હુકમ તો તેદી થઈ ગયેલો રામ અવતાર પહેલા. અને ભગવાન શંકરના મોઢામાંથી શબ્દ છરી પડ્યા કે હતી જબ જદુવંશ કૃષ્ણ અવતારા, જેથી જદુવંશમાં કૃષ્ણ અવતાર લેશે તેથી એની ઘરે દીકરો થઈને તારો પતિ અવતાર લેશે. અને એટલે જ કૃષ્ણનો જન્મ થયો ને ત્યારે ભગવાન આયા તેરે દ્વાર, મૈયા આયા તેરે દ્વાર, કન્હૈયા કા દીદાર કરને આયા તેરે દ્વાર. ભગવાન શંકર એ માટે જ આવ્યા હતા કે મેં હુકમ કર્યો તે પ્રમાણે મારો બાપ પોગી ગયો અહીંયા. અને ઈ શંકર ભગવાન એમ કહે છે કે સ્વર્ગના દેવતાઓ તો કુડા છે, સ્વર્ગના લોક તો છે અમુક સંપ્રદાય કોઈની ટીકા નથી કરતો, પણ અમુક એમ કહે કે અમારા ગુરુને તમે પગે લાગો અને એટલા કરોડ રૂપિયા ધરો ને એ ગુરુ થાપો મારી દે એટલે તમે સીધા વૈકુંઠમાં, તું તારો ગુરુ હામાં પેલા કે આટો મારી આવો. અમને માઇન્ડ અહીંયા રોડ ટચમાં જામ્યું છે અને તારે હવે હું કામ મોકલવા જો એમ. પણ કૃષ્ણની વાહળી કેવી હતી એક જ ઘડી લઈ અને મારે એક પ્રસંગ લેવો છે એટલે આ ગીત આખું લીધું. હે કાન તારી મુરાલીએ
નંદજીના લાલ રે હું કૂટ નહીં આવું, મારું વનરાવન છે રૂડું, હું વૈકુટ નહીં આવું. સારા ગામડા બને એટલે માણસો એક વાક્ય એમ કે ગોકુળિયા ગામ બન્યા. વ્રજના કોઈ માણસોને આવીને કોઈએ પૂછ્યું એને કે તમે વ્રજવાસી છો સાહેબ? વ્રજવાસી હા પાડી, ખા અમે વ્રજવાસી છીએ. ઓ તમે વ્રજવાસી હોવ તો તમે ભગવાન કૃષ્ણનો રાસ જોયો છે ને? વ્રજવાસી રોઈ પડ્યા. હા, હજી અમે આંખો બંધ કરીએ એટલે અમને કૃષ્ણનો રાસ દેખાય છે. બીજો પ્રશ્ન પૂછો કે તો ભગવાન કૃષ્ણની વાહળી તમે સાંભળી હશે ને? કે હા, હજી અમારા કાનમાં વાહળીના સુર ગુંજે છે. ત્યારે પૂછનાર માણા એમ કહે છે કે તો તમે આ ધરતીને લાયક નથી, હાલો અમે તમને વૈકુંઠમાં લઈ જાય. તમે કૃષ્ણ હારે રમ્યા છો, કૃષ્ણ હારે કૃષ્ણની વાહળી સાંભળી છે. ત્યારે સાહેબ એ વ્રજવાસીઓએ આહુડા લૂછીને એટલું કીધું કે તમે ક્યાંના છો ભાઈ? કે અમે વૈકુંઠના છીએ. અહીંયા કેમ આવ્યા? અહીંયા જોવા આવ્યા છે કે અમારો વૈકુંઠવાસી જે ધરતી ઉપર જેણે વાહળી વગાડી છે, જેણે રાસ રમ્યો છે, એ ભૂમિ કેવી પવિત્ર છે, ધરતીના અમે દર્શન કરવા આવ્યા છે. ત્યારે વ્રજવાસીઓએ જવાબ બહુ સારો આપ્યો કે તમારા વૈકુંઠ વાળાને ધક્કા થાય, અમારે ધક્કો ન ખાવાનો. અમારે તમારા વૈકુંઠમાં નથી આવવું. મૂકો તમારા વૈકુંઠને દિવાળી. તમારા વૈકુંઠમાં જો મોજ હોત તો તમારો વૈકુંઠવાસી અમારી વચ્ચે વાહળી વગાડવા ન આવ્યો. અને અમારો લોક કવિ લખે છે કે મારો વનરાવન છે રૂડું, હું વૈકુંઠ નહીં રે આવું રે મારું.
દેવ કુડા ખોટા છે હે કાન તારી મુરાલીએ મોયને હાજની રે માધવની હે એવા હરવા હાજની રે બુઢા રાગની જીરે જીરે બીજો ગણ જ્યારે આનકારે મોરાલીએ મોયને બેનને માણે જ મેલ્યા નંદજીના લાલ રે હું કુટ નહીં આવું મારું વનરાવન છે રૂડું હું વૈકુટ